જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી આજે એક નવી રેસીપી સાથે આવી ગઈ છું। જો રક્ષાબંધનનો તહેવાર નજીક આવતો હોય અને આપણે મીઠાઈ ના બનાવીએ એવું તો બને જ નહીં। અને જો તમે બહારથી આટલી મોંઘી મીઠાઈ લેતા હોય એના કરતાં જો ઘરે તમે આસાનીથી બનાવી શકો છો તો એવી રેસીપી આજે મેં શેર કરી છે જે ઘરે જ બધી વસ્તુ મળી રહેતી હોય છે। તો એના માટે મેં અહીંયા સિંગ દાણા લીધા છે, એક વાટકો જેટલા, ને એને રોસ્ટ કરી લેવાના છે અને પછી એની આપણે છાલ અલગ કરી નાખવાની છે। આ મીઠાઈને જોઈને તો એવું લાગતું જ નથી કે સિંગદાણામાંથી બનેલી છે। જોઈને તો કોઈને એવું લાગે છે કે કોઈ એમાં મોંઘા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા હશે, પણ એવું નથી। એકદમ આસાનીથી સિંગદાણામાંથી બની ગઈ છે। તો હવે સિંગદાણાને આપણે મિક્સી જારમાં નાખી અને એને ગ્રાઇન્ડ કરી લઈશું। મિક્સરને એક ધારું નથી ચલાવવાનું, ચાલુ બંધ કરવાનું છે, બાકી એમાંથી ઓઇલ છૂટું પડી જાય છે। મારે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે પણ વાંધો નથી, તોય બની જશે। હવે આપણે એમાં એડ કરીશું મિલ્ક પાવડર, જે આસાનીથી કોઈ પણ જનરલ સ્ટોરે મળી જાય છે, 10 રૂપિયાનું પેકેટ આવે છે। તો એ આપણે એડ કરીશું અને ત્યારબાદ મેં અહીંયા ટોપરું નાખેલું છે, જે ટોપરાનો ક્રમ્સ આવે છે એ નાખેલો છે। ત્યારબાદ મેં અહીંયા જે આ વસ્તુ નાખેલી છે એ કોઈ બીજું નથી પણ કન્ડેન્સ મિલ્ક અને મિલ્ક પાવડર, જે આપણે આગળ ચોકોપાઈનો વિડીયો શેર કરેલો છે એમાં બચેલું હતું, એટલે મેં એનો ઉપયોગ આમાં કરી લીધો છે। કેમ કે કોઈ વસ્તુ ફેંકી ના દેવાય, એ કોઈને કોઈ કામમાં આવી જ જતી હોય છે। હવે આપણે આમાં થોડુંક એવું કન્ડેન્સ મિલ્ક એડ કરતા જઈશું અને એક ડો જેવું તૈયાર કરી લેવાનું છે। એકસાથે કન્ડેન્સ મિલ્ક નથી નાખવાનું, થોડું થોડું એડ કરવાનું છે। કન્ડેન્સ મિલ્કનો વિડીયો મેં આગળ જે ચોકોપાઈ બનાવેલી છે એમાં શેર કરેલો છે, તમે જોઈ લેજો અને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ। અને ત્યારબાદ આપણે આ ડોને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। અને ત્યારબાદ આપણે એક ભાગમાં ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું। તમને જે પણ કલર પસંદ હોય તમે એ ફૂડ કલર એડ કરી શકો છો। મેં અહીંયા ઓરેન્જ નાખેલો છે। ત્યારબાદ આપણે સૌપ્રથમ જે કલર વગરનો એટલે કે વ્હાઇટ કલરનો છે એને લઈશું અને એને આ રીતે રાઉન્ડ શેપમાં વાળી લઈશું। તમે અહીંયા કોઈ પણ શેપ આપી શકો છો બંને કલરને મિક્સ કરી, ને મેં અહીંયા આ રીતે મીઠાઈનો શેપ આપેલો છે। ત્યારબાદ હાથ વડે આપણે આ રીતે થેપી લેવાનું છે અને થોડુંક પાતળું પીસ તૈયાર કરી લેવાનું છે। અને ત્યારબાદ ઓરેન્જને પણ એ રીતે રાઉન્ડ વાળી અને એની ઉપર રાખી દેવાનું છે અને સ્પૂનની મદદથી આ રીતે બંનેને ચીપકાવી દેવાના છે અને ફરી પાછું આપણે રાઉન્ડ શેપમાં વાળી લેવાનું છે। તમે જોઈ શકો છો કે હું કઈ રીતે બનાવું છું। જો તમને આ રીતનો શેપ પસંદ ના હોય અથવા તો મેળ ના આવે તો તમે કોઈ પણ શેપ તમારી રીતે બનાવી શકો છો। અને પછી આપણે મીઠાઈને વચ્ચેથી કટ કરી લેવાની છે, કેમ કે એની લંબાઈ વધારે છે એટલે પ્લેટમાં રહે એમ નથી અને ફ્રીજમાં પણ રહે એમ નથી, એટલે મેં વચ્ચેથી કટ કરેલી છે। ને પછી આપણે એને પ્લાસ્ટિકમાં વીંટોળી લઈશું। તમે બટર પેપરમાં પણ વીંટોળી શકો છો અને આપણે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું 1 થી 2 કલાક માટે। અને પછી આપણે ફ્રીજમાંથી કાઢી અને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું। તો આપણી મીઠાઈ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે। તમે એને એમનેમ પણ ખાઈ શકો છો, પણ જો વધારે લુક સારો આવે એના માટે મેં અહીંયા ટોપરાનો ક્રમ્સ લીધો છે અને પછી એમાં મેં આ મીઠાઈને સ્પ્રેડ કરી લીધેલી છે। એ બિલકુલ ઓપ્શનલ છે, તો મારે અહીંયા વિડીયો મૂકવો હોય અને લુક સારો આવે એટલા માટે મેં આ પ્રોસેસ કરેલી છે। પણ ખાવામાં પણ ટોપરું સારું જ લાગે છે, એટલે તમે કરો તો પણ ચાલે।
તો આપણી આ મસ્ત સુપર એન્ડ સ્વીટ રેસીપી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે જોઈને તો લાગે જ નહીં કે આપણે ઘરે બનાવેલી હશે. એકદમ બહારની જ ફિલિંગ આવે છે અને ખૂબ જ સરસ બની છે. તમે ટ્રાય જરૂરથી કરજો. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને હા, મારા આવા જ નવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલની મુલાકાત જરૂરથી લેજો.